પહેલી વખત જ્યારે પાટકર હોલમાં અમારું પહેલો દિવસ હતો, અમે ગયા અને સદેહે કાંતિ મળ્યા મોઢામાં પાઇપ સાથે આવ્યા. સો દેટ વોઝ અ મોમેન્ટ. હું ડિસબિલીફ મોડમાં હતો, માની નહોતો શકતો કે આ વ્યક્તિ મને શીખવશે. બીજી એક કમાલની વાત એ હતી કે એ વર્કશોપનો ટાઈમ હતો 1 મહિનો. એ કાંતિ મળ્યા હતા જે જન્મજાત શિક્ષક હતા. એમણે છેલ્લો શ્વાસ લીધો ને ત્યારે પણ એ કલકત્તામાં બાળકોને નાટક શીખવતા હતા અને શીખવતા શીખવતા એ પાસ્ટ અવે. સો એ મહાન નાટ્યકાર ભીષ્મ પિતામહ તો કહી જ શકાય, પણ એની સાથે એક કમાલનો શિક્ષક. એ પ્રોસેસ શરૂ થયો. જે વર્કશોપ 1 મહિનો ચાલવાનો હતો એ 100 રૂપિયાની ફીમાં જ એમણે એ વર્કશોપ એક્સટેન્ડ કર્યો 9 મહિના. અને એ 9 મહિના દરમિયાન એક એક્ટરનો જન્મ થયો. સો મારે માટે એ બધું જ છે. આજે મારા ઘરના મંદિરમાં કાંતિભાઈનો ફોટો છે. એ પાઇપ પીતા, તો એ જ્યારે ગુજરી ગયા એના પછી મેં એમના વાઈફ નીતિના ભાભીને કહેલું કે મને એમની બધી પાઇપ જોઈએ છે. અને આજે એ જેટલી પાઇપ પીતા છેલ્લી ઘડીએ છેલ્લા શ્વાસ સુધી એમના મોઢામાં જે પાઇપ હતી એ મારી પાસે છે. અને હું ઘરની બહાર કોઈ પણ સારા કામ માટે જાઉં તો ભગવાનને પગે લાગું, હું પેલી પાઇપને પગે લાગીને આવું, કારણ કે મારે માટે સદેહે ત્યાં છે.